નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી આજે આપણે આ વિડીયોમાં પાછા મળ્યા છીએ. તો આપણું જે યુનિટ 2ની એક્ટિવિટી 8 છે આપણે કમ્પ્લીટ કરી છે અને હવે આપણે એનું જે એક્ટિવિટી 8નો જે બી સેક્શન છે એનો અભ્યાસ કરીશું. એમાં આપણને કીધું છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ લેશન. ધ ફર્સ્ટ one or two letters are given in the brackets to make your search easy. Here is an example for you. હવે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે અને આપણને ફર્સ્ટ લેટર આપ્યો છે, તો એના આધારે આપણે શબ્દો મૂકવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જો તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો જોડે ખુલ્લી રાખજો, જેથી તમે એના આન્સર લખી શકો. આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. ઓકે, આમાં બગ આપ્યું છે અને આ કૌંસમાં આપણે બ્રાન્ચ આપ્યું છે. ઓન વિચ હી વોઝ સિટિંગ, અને તેઓ ક્યાં બેઠા હતા, બરાબર છે, કે જ્યાં બેઠા હતા તે દાળ તેઓ કાપી રહ્યા હતા. તો આપણને બીજું સેન્ટેન્સ આપ્યું છે કે ધ બોયઝ. હવે આપણને બોગ અને બ્રાન્ચ બંને એકબીજાના સિમિલર મિનિંગો છે, બરાબર છે, અંડરલાઇન કરેલી છે અને આપણે એ જ અર્થમાં આપણે એના જેવો શબ્દ બીજો લખવાનો છે. ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. લાંબા સમય સુધી આનંદ માણી શક્યા ન હતા. તો સ્ટે ફોર અ લોંગ ટાઈમનો મતલબ થશે ત્યાં આપણે લાસ્ટ LAST જે આપ્યું છે ને, તો LAST લાસ્ટ લોંગ એવું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લોંગ. ઓકે, તો એ રીતે તમે લખી શકો છો. તો લાસ્ટ લોંગ લખવાનું છે. પછી જે આપ્યું છે કે દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી, ત્યાં લખવાનું છે બ્રાઇટલીનો મતલબ એના જેવો સમાનાર્થી થાય સ્પાર્કલિંગ. ચળકતું એવું અર્થમાં લખવાનું છે. પછી ચોથું છે ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. રાજા પૈસાદાર હતો પરંતુ સંતુષ્ટ ન હતો. તો સંતુષ્ટ માટે સેટિસ્ફાઈડ બીજો શબ્દ આપણે કહી શકીએ કે ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ, તો ડિસકન્ટેન્ટેડ. બરાબર છે, તો આપણને ડિસ આપ્યું છે, તો ડિસકન્ટેન્ટેડ. ઓકે ફ્રેન્ડ્સ, ચોથું પાંચમું જોઈએ તો ચિલ્ડ્રન પુલ આઉટ અને બીજું આપણને પ્લી આપ્યું છે. તો પુલ આઉટનો બીજો મતલબ થાય છે પ્લકડ, ચૂંટવું કે ચૂંટવવું, પ્લકડ, PLUCKED. પછી છઠ્ઠું છે ધ કેમલ ઇઝ એન એટ્રેક્ટિવ, આકર્ષિત. અનએટ્રેક્ટિવ છે, તો એટ્રેક્ટિવ આકર્ષણ, અનએટ્રેક્ટિવ અપાકર્ષણ. તો એનો મતલબ થાય કે એટ્રેક્ટિવ એટલે વધારે પડતું સુંદર પણ કહી શકાય. તો એનો મતલબ છે આપણને યુ આપ્યો છે, તો આપણે લખવાનું છે ત્યાં એનો મતલબ થશે અગલી જેવો. અગલી એટલે કદરૂપું, UGLY, અગલી એટલે પણ કદરૂપું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના સિમિલર મિનિંગ જેવા વર્ડ્સ આપણે અહીં સમજ્યા. હવે આગળ જોઈએ. હવે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે સાચો શબ્દ પસંદ કરવાનો છે અને આપણે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ કે વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસએપિયર્ડ એન્ડ એપિયર. વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસએપિયર. ડિસએપિયર એટલે અદૃશ્ય થવું અને એપિયર એટલે દૃશ્યમાન થવું. તો તેઓ તેને આશીર્વાદમાં પાન આપીને શું થઈ જાય છે? અદૃશ્ય થઈ જાય છે. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડિસએપિયર્ડ. ઓકે, બીજું એ ધ બબુલ ટ્રી ડિસલાઇકડ એન્ડ લાઇકડ ઇટ લીવ્સ. બબુલ ટ્રીને તેના પત્તા ગમતા હતા કે નહોતા ગમતા, બરાબર છે. તો આપણો જવાબ છે ડિસલાઇક, નહોતા ગમતા. તો આપણે લાઇકડ છે એના ઉપર ચેકી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એ રીતે વર્ડ્સ રાખવાનો છે. બીજો શબ્દ એના ઉપર અંડરલાઇન કરી દેવાની છે જેથી એ ચેકાઈ જાય. ત્રીજું છે ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીફ. તો પીપલ કેમ એન્ડ, લોકો આવ્યા અને સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું પ્લાન્ટિંગ એટલે વાવવું અને પ્લકિંગ એટલે ચૂંટવું. એટલે આપણો જવાબ આવશે પ્લકિંગ એટલે પ્લાન્ટિંગને આપણે
ભૂસી નાખીશું. ઓકે. જોઈએ ચોથા નંબર. અમન સેડ આઈ વિલ બાય સેલ ધ લીવ્સ એન્ડ સેલ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. તો આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. તો પહેલાં પાંદડા વેચીએ ત્યારે ઘર માટે કંઈક ખરીદી શકીએ, બરાબર. તો પહેલાં જો પાંદડા વેચીશું તો કંઈક આપણે ખરીદી શકીશું. તો પહેલાં જે છે એમાં સેલ આવશે. આઈ વિલ સેલ એટલે આપણે ત્યાં બાય ભૂસી નાખવાનું છે, બાય ઉપર અંડરલાઇન કરી દેવાની, તો સેલ આવશે. અ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ, હું તારા પદમાં તમારા પાંદડા વેચીશું. એન્ડ બાય એટલે ખરીદીશું, આપણે અહીં સેલ ઉપર ચેકી દેવાનું, અને ખરીદી શકીશું ફોર માય ફેમિલી, હું મારા કુટુંબ માટે કંઈક ખરીદી શકીશું. તો એ રીતે. પાંચમું છે બબુલ ટ્રી લુકડ એટ્રેક્ટિવ કે અગલી વિધાઉટ ધ લીવ્સ. તો વિધાઉટ લીવ્સ જે બબુલ ટ્રી છે એ કેવું લાગે? અગલી લાગે, કદરૂપું. અને એટ્રેક્ટિવ એટલે આકર્ષિત. તો આપણો જવાબ કેવો આવે? અગલી. બંને એકબીજાના ઓપોઝિટ મિનિંગ છે એટલે આપણે જવાબ આવશે અગલી. કેમ કે બબુલ ટ્રી છે કેવું? બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ ધ લીવ્સ, એટલે કે બબુલ ટ્રીનો દેખાવ પાંદડા વગર કદરૂપો લાગતો હતો. આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ હાર્ડ લીવ્સ સેડ બબુલ ટ્રી. હવે એને કેવા પાન જોઈએ છે? તો સોફ્ટ જોઈએ છે, હાર્ડ જોઈતા નથી. તો આપણે હાર્ડ પર આપણે ચેકી દઈશું, કેમ કે બબુલ ટ્રી જે વનદેવી છે એની પાસે એમને સોફ્ટ એન્ડ બ્રોડ લીવ્સ માગ્યા હતા. જોઈએ સાતમું છે કે ચલો લાસ્ટ વન સેન્ટેન્સ. નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ. મારે હવે સ્મૂથ એટલે કે સુંવાળા પાન જોઈએ છે. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ સેડ બબુલ ટ્રી. ડિસકન્ટેન્ટેડ એટલે અસંતુષ્ટ અને કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ. તો નાવ આઈ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ, ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ, હું સંતુષ્ટ હોઈશ. ડિસકન્ટેન્ટ એટલે અસંતુષ્ટ. સેડ બબુલ ટ્રી આવું કહ્યું. ઓકે ફ્રેન્ડ્સ, તો ખ્યાલ આવી ગયો. હવે જોઈએ આગળ કોણ બોલે છે, ઓકે, અને કોના અર્થમાં આપણને વાત કરે છે આપણે જોઈએ. હવે જોઈએ આગળ. રાઇટ વુ સેડ એન્ડ વુ લિસન. લખો કોણ બોલે છે એન્ડ વુ લિસન, કોણ સાંભળે છે એ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ કે આ વાક્ય કોણ બોલે છે અને કોણ સાંભળે છે. વુ લિસન, વુ સેડ અને કોણ સાંભળે છે. તો વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તમારા તારા સોનેરી પત્તા પાંદડા ક્યાં છે? આ વાક્ય કોણ બોલે છે? તો વનદેવી બોલે છે. વનદેવીનો વી કરીએ આપણે, અને બબુલ ટ્રી સાંભળે છે તો બબુલ ટ્રીનો બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ આવશે. યુ લુક વેરી અપસેટ. તારો દેખાવ ઘણો ઉદાસ લાગે છે, સેડ લાગે છે. તો આવું બબુલ ટ્રી પૂછે છે, વનદેવી પૂછે છે એટલે અહીં વી કરીશું, અને બબુલ ટ્રી સાંભળે છે કે તારો દેખાવ અમને ઉદાસ લાગે છે. ઓકે ફ્રેન્ડ્સ. આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હવે એ કોઈ માણસ છે જે પોતે પેલા પાન લેવા આવ્યો છે એ બોલે છે, એટલે અ મેન, અને પછી આપણે અહીં લખવાનું છે બબુલ ટ્રીનો બી લખવાનું, બરાબર છે, બી, અને મેન કે એકલું મેન. આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ. હું વિચારું છું યુ હેવ એક્સિલન્ટ લીવ, મારે કે આકર્ષિત, એક્સિલન્ટ એટલે સારા, બહુ સરસ, દેખાવડા જેને કહેવાય. તો વનદેવી સેડ ટુ બબુલ. તો વનદેવનો વી અને બબુલ ટ્રીનો બી. પાંચમું જોઈએ. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પરંતુ મારે વધારે દેખાવું છે, વધારે સારું. તો અહીં બી અને અહીં વનદેવી, એટલે બબુલ ટ્રી કોને કહે છે? વનદેવીને કહે છે. છઠ્ઠું જોઈએ. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. સોરી, મને માફ કરજે, પરંતુ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કીથી કેવું છે? રિસ્ક ભરેલું છે. તો છઠ્ઠું છે એ કોણ આવશે? વનદેવી સેડ ટુ બબુલ ટ્રી. મોસ્ટલી લિસનમાં બબુલ ટ્રી આવે છે, કેમ કે એ સાંભળે છે એટલે. વી આર વેરી હંગરી. અમે બહુ ભૂખ્યા છીએ.
હવે આવું બોલે છે ગોટ, ગોટનો જી બકરી બોલે છે અને સાંભળનાર કોણ છે? બબુલ ટ્રી. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને સાથે સાથે ખ્યાલ આવે તો લખતા પણ જજો. 8મું જોઈએ, ઓલ રાઇટ એઝ યુ વિશ. તો ઓલ રાઇટ એઝ યુ વિશ, તારી ઈચ્છા પૂરી થાય એવું વનદેવી બોલે છે અને સાંભળનાર કોણ છે? બબુલ ટ્રી, બી. ઓકે ફ્રેન્ડ્સ, જો યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તમારા જે પાંદડા છે એ કેવા ટેન્ડર, કૂણા અને સ્વાદિષ્ટ છે. તો ગોટ બકરી બોલે છે અને સામે બબુલ ટ્રી સાંભળે છે, તો બી. નાવ આઈ હેવ લર્ન્ટ લેસન. મેં શીખી લીધું, મને સમજાઈ ગયું છે. તો બબુલ ટ્રી બોલે છે અને વનદેવી સાંભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વાક્ય કોણ બોલે છે અને કોણ સાંભળે છે એ આપણે લખવાનું હતું. તો આવી બાબતો જે ખાસ મહત્ત્વની છે એના ઉપર ફોકસ કરજો, જેથી તમને ખ્યાલ આવે કે વાસ્તવમાં આપણે જે યુનિટ જે ભણીએ છીએ તમને ખ્યાલ આવી શકે. બરાબર છે. હવે આપણે વર્ક ઇન પેટ્સ, રીડ ધ લેસન, અરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર ઇન ધ ગિવન ટેક્સ્ટ. હવે આપણે નંબર આપવાના છે સાચા શબ્દોના, એની કોઈ ખાસ જરૂર છે નહીં. બરાબર છે. અને તમારે નંબર આપવા હોય તો આપણે આપી દઈએ છીએ કે કયા કયા નંબર, કયું વાક્ય પહેલું આવશે. બરાબર છે. તો પહેલું વાક્ય છે વન ડે, જે ચોથા નંબરમાં આપ્યું છે પહેલું વાક્ય છે. પછી છેલ્લેથી બીજું છે વનદેવી એપિયર્ડ બિફોર ધ. ચલો હું નંબર પણ લખી દઉં છું, તમને સાથે ખ્યાલ આવે. તો જે ચોથું વાક્ય છે નંબર 1 છે, નંબર 1. પછી છેલ્લેથી બીજું વનદેવી એપિયર્ડ બિફોર ધ બબુલ ટ્રી, આ બીજો નંબર. પછી ત્રીજું સેન્ટેન્સ છે કયું બનશે આપણું? ધ લીવ્સ, એના પછીનું છે ત્રીજું, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. પહેલી વખત ગોલ્ડન લીવ્સમાં ફેરવાઈ ગયા હતા. એના પછી ચોથા નંબરનું સેન્ટેન્સ બનશે ઓર ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ બબુલ ટ્રી બ્રોક ઇન ટુ સ્મોલ પીસ. તો એ ચોથા નંબરનું સેન્ટેન્સ બનશે. પછી પાંચમા નંબરનું બનશે પહેલાંનું છે, 1 નંબર પહેલાંનું, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. તો એ 5મા નંબરનું બનશે. ઓકે ફ્રેન્ડ્સ. હવે છઠ્ઠા નંબરનું કયું બનશે વિદ્યાર્થી મિત્રો? તો છઠ્ઠા નંબરનું બનશે આઈ થિંક સોરી, એ બાય મિસ્ટેક થઈ ગઈ છે. હવે જે આ ચોથા નંબરનું છે એ આપણું છઠ્ઠા નંબરનું બનશે, સોરી. અને ધ પીપલ રન અવે હેપીલી વિથ ઓલ ગોલ્ડન લીવ્સ, એ આપણું ચોથા નંબરનું વાક્ય બનશે. અને છઠ્ઠા નંબરનું આ બનશે. એ થોડું ધ્યાન ઉપર લેજો, બાય મિસ્ટેક ભૂલથી લગાઈ ગયું છે. હવે છઠ્ઠા નંબર પછી 7મા નંબરનું વાક્ય કયું બનશે વિદ્યાર્થી મિત્રો? તો નેક્સ્ટ મોર્નિંગ. તો આપણું નેક્સ્ટ મોર્નિંગ બબુલ ટ્રીવાળું એ 7મા નંબરનું. હવે 8મા નંબરનું ધ ગોડ્સ એટ અપ, તો એ 8મા નંબરનું છે. 9મા નંબરનું કયું સેન્ટેન્સ છે વિદ્યાર્થી? તો વનદેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ, તો આ 9મો નંબર છે. અને છેલ્લું છે બબુલ ટ્રી એવર ગ્રીન ટ્રીઝ, તો આ 10મા નંબરનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તેના તમે નંબર આ રીતે આપી શકો છો. સ્ક્રીનશોટ લઈ લીધો જેથી તમે જલ્દી લખી શકો. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ચલો, થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ જે આપણા ક્વેશ્ચન આન્સર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પછી જે ગ્રામેટિકલ પોઈન્ટ આવે છે એ પણ આપણે પછી જોઈશું. પણ આપણે આટલા સુધી આપણે રાખીએ છીએ કે જે આપણને વર્ક ઇન પેર સુધી ક્વેશ્ચન આન્સર આપણે નવા વિડીયોમાં જોઈશું. એફ આપણે નવા વિડીયોમાં જોઈશું. એ આપણે અત્યાર સુધીના વિડીયો સુધીમાં જોઈ લીધું છે. નેક્સ્ટ આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. ચલો, થેન્ક યુ.